નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ભારતે કર્યો અત્યાર સુધીમાં પાકિસ્તાન પરનો સૌથી મોટો હુમલો, તો મોદીજીએ દેશને આપી કડક સૂચના। હવામાન વિભાગ એલર્ટ, સરકાર અત્યારે આવી એક્શનમાં, તો 20 રૂપિયાની બદલે મળી શકે છે લાખો રૂપિયા। સાવધાન, આ કારણે થશે લાયસન્સ રદ। એલર્ટ, ગુજરાતમાં અત્યારે યુદ્ધનો ખતરો, તો 7 ઇંચ વરસાદ, 21ના મોત। રાતોરાત ભારત પર મોટો હુમલો, ખેડૂતોના ખાતામાં મળશે પૈસા। લો બોલો, પાકિસ્તાન તો ભારતથી ડરી ગયું અને ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, યુવાનો માટે 8000 રૂપિયાની સહાય। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ભારતે કર્યો અત્યાર સુધીમાં પાકિસ્તાન પરનો સૌથી મોટો હુમલો। દુશ્મન દેશને પાઠ ભણાવવા શરૂ થયેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે બીજો મોટો ફટકો મારીને મિસાઇલથી અટેક કરીને પાકિસ્તાનના અનેક શહેરોને તબાહ કરી નાખ્યા છે। લાહોર સ્થિત એર ડિફેન્સ સિસ્ટમને ભારતે નિશાને બનાવીને ધ્વસ્ત કરી નાખી છે। એર ડિફેન્સ સિસ્ટમના ખાતા સાથે ભારતીય સુરક્ષા દળોએ લાહોર, કરાચી અને બીજા પાકિસ્તાનના પ્રમુખ સ્થળો પર ઘાતક ડ્રોન અટેક કર્યા છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી અને તે આવનારા સમયમાં પણ પાકિસ્તાન ઉપર ચાલુ રહેશે। તો ભારત અને પાકિસ્તાન માટે આવનારા 24 કલાક અત્યંત ભારે રહેવાના છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। મોદીજીની દેશના મંત્રીઓને અગત્યપૂર્ણ સૂચના। પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ એટલે કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને પોતાના બધા મંત્રાલયો માટે અને એકબીજા સાથે સુમેળ અને સંકલન જાળવવું તથા અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે, જેથી દેશની કાર્યકારી અને સંસ્થાકીય મજબૂતાઈ જળવાઈ રહે। અત્યારે ભારત ઉપર યુદ્ધનો ખતરો રહેલો છે, તેથી તમામ મંત્રીઓએ એકબીજા સાથે સહકાર દર્શાવવો પડશે। તેમને બધા સચિવો અને તેમના સંબંધિત મંત્રાલયોના કાર્યકારી પ્રણાલીની વ્યાપક સમીક્ષા કરવા તથા મહત્વપૂર્ણ સિસ્ટમોને સંપૂર્ણપણે કાર્યરત અને સલામત રહે તે સુનિશ્ચિત કરવા માટેના આદેશો આપી દીધા છે। તો આવનારા સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ થવાના અણસારો મોદીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। અંબાલાલ પટેલની ગુજરાત રાજ્યને લઈને અત્યાર સુધીની લેટેસ્ટ આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આવનારા 2 દિવસમાં ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરી છે, તેમજ ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે। અંબાલાલ પટેલની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તથા અંબાલાલનું અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે। તો આજે બપોર બાદ પાટણ, મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। તો ગુજરાત રાજ્યમાં આવનારા 15 મે તથા 18 મે દરમિયાન ફરીથી સિસ્ટમ સક્રિય થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। 20 રૂપિયાની બદલે મળી શકે છે લાખો રૂપિયા। શું તમે ક્યારે વિચાર્યું છે કે 20 રૂપિયાની નોટ તમને લાખો રૂપિયાની કમાણી કેવી રીતે કરાવી શકે? જોકે બેંકમાં તમે આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળી શકો છો, પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટોનો સંગ્રહ કરનારાઓમાં આ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ લોકો આવી ખાસ નોટો માટે મોટી મોટી રકમો પણ ચૂકવવા માટે તૈયાર થઈ જતા હોય છે। જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારોથી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો। તમારી પાસે 20 રૂપિયાની 786 નંબરની નોટ હશે અને તે પ્રાચીન નોટ હશે તો તેના પર તમને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો, કારણ કે દુબઈ જેવા દેશોમાં આવી 20 રૂપિયાની નોટો માટે ત્યાંના શેખ લોકો લાખો રૂપિયા આપવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે। 786 નંબર મુસ્લિમ લોકો માટે ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સાવધાન, લાયસન્સ હવે થઈ જશે રદ।
લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે, કેમ કે હવે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ગુજરાત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ટ્રાફિક ચલણ ન ભરનારાઓ માટે સરકારે હવે અત્યારે એક નવો નિયમ બનાવવાનો વિચાર કરી રહી છે. જો તમે 3 મહિનાની અંદર ટ્રાફિક ઈ ચલણ એટલે કે દંડની રકમ ચૂકવતા નથી તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ટૂંક સમયમાં સરકાર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવશે. તે જ સમયે જેમણે એક નાણાકીય વર્ષમાં 3 ચલણ જમા કરાવ્યા હશે તેઓનું પણ આવનારા સમયમાં લાયસન્સ સરકાર દ્વારા રદ કરવામાં આવશે. તો લાયસન્સ ધારકો માટે અત્યાર સુધીનો સરકારનો આ સૌથી અગત્યપૂર્ણ અને ખૂબ જ આકરો નિયમ ગણાવી શકાય. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત પર યુદ્ધનો મોટો ખતરો. પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક બાદ સિવિલ ફ્લાઇટો ગુજરાતમાં બંધ કરી દેવામાં આવી છે તથા સમગ્ર ગુજરાતમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ મિલિટરી વિમાન માટે અનામત કરી દેવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્યમાં આવનારા 24 કલાકમાં મિલિટરી વિમાન માટે હીરાસર એરપોર્ટને ખુલ્લું રખાયું. પોરબંદર એરપોર્ટ 3 દિવસ માટે સંપૂર્ણ બંધ. 3 દિવસ માટે કોઈ પણ પેસેન્જરને હવાઈ સેવા કરી દેવામાં આવશે નહીં. તો જામનગરમાં પણ બપોર સુધી સિવિલ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. તેમજ દીવનું એરપોર્ટ પણ ભારત અને પાકિસ્તાનના યુદ્ધના ખતરાને લઈને અત્યારે હાલ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં 7 ઇંચ વરસાદ, 21 લોકોના મોત. કમોસમી વરસાદની આફતનો આજે સતત 3જો દિવસ છે અને આ આફત 3 દિવસથી સતત અવિરત વરસી રહી છે. ત્યારે ગુજરાતમાં મહુવામાં જાણે આગ ફાટ્યું હોય તેમ 7.5 ઇંચ જેટલો તોફાની વરસાદ વરસ્યો. જ્યારે આ જિલ્લાના અન્ય તાલુકામાં પણ મેઘરાજાએ ધમરોડીને વીજળીના કડાકા ભડાકા સાથે મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી. ભારે પવન અને તોફાની વરસાદને કારણે અનેક સ્થળો પર વૃક્ષ, વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા હતા અને કલાકો સુધી વીજનો પુરવઠો પણ ખોરવાયેલો હતો. ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર રાજ્યમાં મિની વાવાઝોડું હોય તેવી અસર દર્શાતી હતી. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, રાતોરાત ભારત પર મોટો હુમલો. પહેલગામ હુમલાના 15 દિવસ બાદ ભારતે બદલો લઈ લીધો. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. આ ઓપરેશન હેઠળ ભારતીય આર્મી એટલે કે ઇન્ડિયન આર્મીએ, નેવી, એરફોર્સે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ 9 આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરીને 90 આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. ભારતે કોઈ પણ ગંધ ન આવે તે રીતે રાત્રે 1:30 વાગે ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરીને 90 આતંકવાદીઓને જન્નતનો રસ્તો બતાવી દીધો છે. ભારતની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં પણ અત્યારે ખળભળાટ બચી ગયો છે અને પાકિસ્તાનના પગ કાપી રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાતના ખેડૂતોના ખાતામાં મળશે પૈસા. ગુજરાતના દરેકે દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા અત્યાર સુધીના રાહતપૂર્ણ સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે વ્યક્તિએ જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ આ તમામ વ્યક્તિઓને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જે હવે સરકાર દ્વારા વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો ખેડૂતો માટે અને મધ્યમ વર્ગ માટે આ યોજના એક વરદાન સાબિત થઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પાકિસ્તાન તો ભારતથી ડરી ગયું. ભારતીય સેનાની તીવ્ર અને તેજ કાર્યવાહી બાદ પાકિસ્તાને અત્યારે ઘૂંટણા ટેકી દીધા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે જો ભારત પોતાના હુમલાઓને બંધ કરે તો પાકિસ્તાન પણ કોઈ પ્રતિક્રિયા આપશે નહીં. આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની એક ક્ષણ પહેલા આવ્યું છે.
પાકિસ્તાન અત્યારે પોતાના ઘૂંટણા ઉપર આવી ગયું છે અને આજે પાકિસ્તાનના લાહોર, કરાચી અને રાવલપિંડી જેવા મોટા શહેરોમાં મોટા બોમ્બ ધમાકા થયા છે. ત્યારબાદ હવે પાકિસ્તાન ડરી ગયું છે અને ભારત સામે યુદ્ધ ન કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. શું પાકિસ્તાન કરશે ભારત પર પલટવાર? પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કરીને પોસ્ટર કર્યું છે કે દુશ્મનોએ પાકિસ્તાનના 5 સ્થળો પર હુમલો કર્યો. ભારતના હુમલાનો પાકિસ્તાન કડક શબ્દમાં જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર રહેલો છે અને તેનો કડક જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા આજે વહેલી સવારે 4:30 વાગ્યે LOC પર ભારે ગોળાબારી અને મોટાથી હુમલો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી બોખલાઈ ગયું છે અને ભારત પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યું છે. ત્યારબાદના બીજા મોટા સમાચાર. યુવાનોને મળશે 8,000 રૂપિયાની સહાય. ભારત સરકારે યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા તેમજ તાલીમ આપવામાં આવશે. સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ પ્રમાણપત્ર પણ સરકાર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને સરકાર દ્વારા 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે, જેથી યુવાનોને આવનારા સમયમાં રોજગારીનો પ્રશ્ન દિશા નાબૂદ થઈ જશે.